કે ભગવાન દ્વારિકામાં જે વિવાહ થયા, અન્ય કથાઓ જ્યાં ચાલતી હોય તોય ભગવાન ત્યાં પાછા પહોંચી જાય, અન્ય બીજી કોઈ સ્થળ ઉપર જાય તોય ભગવાન ત્યાં પહોંચી જાય. તો ભગવાન બધે પહોંચે ખરા? આવો એક પ્રશ્ન થાય કે ના થાય? અરે સાહેબ, આ પ્રશ્ન નારદજીને પણ થયેલો હતો. કોને થયેલો હતો? નારદજીને પણ થયેલો હતો કે આટલી બધી રાણીઓ પ્રભુની 16,108, તો હારું કનૈયો તો એક જ છે, કૃષ્ણ તો એક જ છે, અને આ 16,108 રાણીઓને હાચવી કઈ રીતના, બધાને રાખવી કઈ રીતના? એ પ્રશ્ન નારદ મુનિ મહારાજને પણ સાહેબ થયેલો હતો. અને એ ટાઈમે નારદજી સાહેબ દરેકના મહેલની અંદર જુએ છે તો કનૈયો કોઈ ગાયની સેવા કરે, એ જ કનૈયો આજે પોતાના પત્ની પડખે ઊભો હોય, એ જ કનૈયો પોતાના બાળકને રમાડતો હોય, અને એ જ કનૈયો તમે જો આજે દ્વારકાની રાજ કરતો હોય છે. ત્યારે નારદજીને થયો કે પ્રભુ તારી લીલા અપરંપાર છે. હા, આજે મારા જેવા વ્યક્તિને જો આ બ્રહ્મ ત્યાં નાખી દેતા અને છેક નારાયણ નારાયણ કરતા કરતા મારે આ લીલા જોવા આવવું પડ્યો, તો તારી લીલા કોણ પાર પામી શકે? એટલે સાહેબ, આ કથા પ્રભુની છે ને કોઈ કરતા કોઈ પૂર્ણ રીતના ના કહી શકે. કારણ કે મેં તમને પહેલા દિવસે પણ કહ્યું હતું કે ભગવાનની કથા એ અનુભવ જ બધા વક્તાઓ કહેતા હોય. ઉમા કહું મેં અનુભવ અપના. ભગવાન શિવ પણ ઉમાને કહે છે કે ઉમા, આ પ્રભુની કથા જે હું તને કહું છું ને એ મારા અનુભવ છે, બાકી એની કથા તો બહુ અનંત છે. એની કૃપા હોય તો જ એનું પૂર્ણ ચરિત્ર, પૂર્ણ સ્વરૂપના દર્શન આપણે કરી શકીએ. આજે જેમ કે કુરુક્ષેત્રના રણ મેદાનની અંદર અર્જુનને ગીતાનું જ્ઞાન આપતા હતા, તોય અર્જુનને એ જ્ઞાન પસતું નહોતું. ત્યારે તમે જોવા જાઓ, ભગવાને 11મા અધ્યાયની અંદર વિરાટ સ્વરૂપના દર્શન કરાવ્યા. કયા સ્વરૂપના? પૂર્ણ વિરાટ સ્વરૂપ. અને એ વિરાટ સ્વરૂપ જોવા માટે અર્જુનની એટલી તાકાત પણ નથી કે એ વિરાટ સ્વરૂપ આજે અર્જુન જોઈ શકે. પણ ભગવાને પોતાનું તેજ, પોતાની શક્તિ, પોતાનું સામર્થ્ય એ અર્જુનની આંખની અંદર આપી દીધું ને, ત્યારે અર્જુન એ પ્રભુના વિરાટ સ્વરૂપના દર્શન કરી શક્યો. એટલે જ આપણા કવિઓ ગાય છે,